નમસ્કાર એમને કે જેઓ ખાકીના સપનાઓ સાથે જ જીવે છે. આજે હું તમારી સાથે કોઈ મોટા ભાષણો આપવા નથી આવ્યો, પણ તમારી જ અંદર છુપાયેલા એ યોદ્ધાને જગાડવા આવ્યો છું, જે કેટલાય મહિનાઓથી અને કદાચ કેટલાય વર્ષોથી અંધારા ઓરડામાં અને પુસ્તકોની વચ્ચે પોતાની જાતને ઘસી રહ્યો છે. હવે પરીક્ષાઓને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. મનમાં ગભરામણ થતી હશે, રાત્રે ઊંઘ નહીં આવતી હોય, ક્યારેક એવું પણ લાગતું હશે કે જો આ વખતે નહીં થાય ને તો શું થશે. મન ડગમગતું હશે, સાચું ને? પણ રોકાઈ જાઓ, જરા શાંતિથી શ્વાસ લો. આ ડર સ્વાભાવિક છે, પણ આ ડરને તમારી મહેનત પર હાવી નથી થવા દેવાનો. મિત્રો, જરા 1 મિનિટ માટે આંખો બંધ કરીને તમારા ઘરની પરિસ્થિતિનો વિચાર કરો. એ પિતાનો વિચાર કરો કે જેમની પીઠ હવે મજૂરી કરીને કે ખેતરના કામ કરીને નમી ગઈ છે, પણ હવે એમની આંખોમાં હજુય તમારા માટે એક આશા જીવતી છે. એ માનો વિચાર કરો જે દરરોજ ભગવાન પાસે માત્ર એક જ પ્રાર્થના કરે છે કે મારા દીકરાને કે મારી દીકરીને આ વખતે સફળતા અપાવી દેજે. તમારો આ પરિશ્રમ માત્ર તમારો નથી, આખા કુટુંબની આશાઓનો ભાર છે. તમારી ઉપર તમારા ઘરની આર્થિક જવાબદારીઓ છે. જ્યારે પણ તમને એમ થાય ને કે હવે થાકી ગયો છું, ત્યારે માતા પિતાના ચહેરા તરફ જોઈ લેજો. એમણે તમારી સજ્જડ તૈયારીઓ માટે કેટલાય સપનાઓ અને સુખ સાહેબીઓને કુરબાન કરી દીધી છે. આ છેલ્લા દિવસોમાં હિંમત હારવાનો આપણને કોઈ જ હક નથી. આ લડાઈ માત્ર એક સરકારી નોકરીની નથી, આ લડાઈ તમારા પરિવારના આવતીકાલના ભવિષ્યની છે. હવે સાચું જ્ઞાન અને સાચી દિશા એ જ છે કે આ છેલ્લા દિવસોમાં નવું કશું જ પકડવાની જરૂર નથી. જે વાંચ્યું છે અને જે રાતો જાગીને નોટ્સ બનાવી છે, બસ એના પર જ ભરોસો રાખો. દુનિયા શું કહે છે એને ભૂલી જાઓ. આ દિવસો એવા છે કે જ્યાં તમારો સૌથી મોટો દુશ્મન નકારાત્મકતા છે. કોઈ તમને આવીને એમ કહે કે પેપર અઘરું આવશે કે તમારી તૈયારી ઓછી છે, તો એની વાતને એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખો. યાદ રાખજો કે મેદાનમાં હારેલો માણસ ફરી જીતી શકે છે, પણ મનથી હારેલો માણસ ક્યારેય જીતી નથી શકતો. તમારે મનથી મજબૂત બનવાનું છે. પરીક્ષાના હોલમાં જ્યારે તમે બેસો ને, ત્યારે તમારા મનમાં એ દૃઢ વિશ્વાસ હોવો જોઈએ કે મેં પ્રમાણિકતાથી મહેનત કરી છે, તો એનું પરિણામ પણ મને મળશે જ. અને હા, આ આખી સફરમાં આપણે ક્યારેક એકલા નહોતા. આખા ગુજરાતભરમાં આપણે જેવા હજારો વિદ્યાર્થીઓને સાચી દિશા બતાવવા માટે અને આપણો હાથ પકડીને આ કપરા માર્ગ પર ચલાવવા માટે જેમણે રાત દિવસ એક કર્યા છે, એવા આપણા પથદર્શક મેન્ટરશિપ પ્રોગ્રામના મેન્ટર્સને આપણે કેમ ભૂલી શકીએ? જ્યારે પણ આપણે રસ્તો ભટક્યા છીએ, ત્યારે તેમણે એક સાચા પથદર્શક બનીને આપણને સાચો માર્ગ બતાવ્યો છે. મેન્ટર્સ માત્ર ભણાવતા નથી, પણ જ્યારે આપણું મનોબળ તૂટતું હોય ત્યારે એક વડીલ કે ભાઈ કે પછી ગુરુ બનીને આપણી પીઠ થાબડે છે. પથદર્શકના મેન્ટર્સ જે નિસ્વાર્થ ભાવે અથાગ મહેનત કરીને આપણને ગાઈડલાઇન્સ પૂરી પાડી રહ્યા છે, એ ખરેખર વંદનીય છે. એમણે આપણી ક્ષમતા પર વિશ્વાસ મૂક્યો છે અને હવે સમય આવી ગયો છે કે આપણે એમની મહેનત અને એમના વિશ્વાસને સાર્થક કરી બતાવીએ. અને એક સારા ગુરુનું ગૌરવ એમના શિષ્યની સફળતામાં જ હોય છે. તો મારા ખાખીના બંધુઓ, હવે છેલ્લા દિવસો અને થોડી જ રમત બાકી છે. પોતાની જાતને ઝોંકી દો આ છેલ્લા સંગ્રામમાં. આળસ, ડર અને થાક આ બધાને મૂકી કહી દો કે થોડા દિવસ આગા રહે, કારણ કે અત્યારે સિંહ ગર્જના કરવા માટે તૈયાર થઈ રહ્યો છે. યાદ રાખજો કે જ્યારે તમે એ ખાખી વર્દી પહેરીને અને ગભા પર એ ખાખી વર્દી હશે, ત્યારે તમારા ઘરે જશો અને તમારા માતા પિતાની આંખોમાં જે ખુશીના આંસુ હશે, એ દુનિયાના કરોડો રૂપિયાના સુખ કરતાં પણ કિંમતી હશે. એ ક્ષણને યાદ કરો અને ઊભા થાઓ. નસીબના ભરોસે બેસવાવાળા આપણે નથી, આપણે મહેનતના દમ પર નસીબ બદલવાવાળા છીએ. છેલ્લી ઘડી સુધી લડવાનું છે, હટવાનું નથી. આ વખતે ખાખી આપણી જ હશે. તમારા જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.